Good morning, students. Jai Swaminarayan. Welcome to all of you in the today's first day of sixth semester. Sixth semester ના આજે ફર્સ્ટ ડે ફર્સ્ટ લેક્ચરમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ લેક્ચર્સ જે છે એ સબ્જેક્ટનું નામ છે ઇન્સ્ટોલેશન્સ કમિશનિંગ એન્ડ મેન્ટેનન્સ. The course title is the Installations Commissioning and Maintenance, right? અને આપણો કોર્સ કોડ છે 3360902. ટોટલ 6 સેમિસ્ટર્સમાં ફોર્થ સબ્જેક્ટ્સ છે +1 પ્રોજેક્ટ, બરાબર. તો ટોટલ એટલા સબ્જેક્ટ છે. ફર્સ્ટ સબ્જેક્ટ છે SGP, સેકન્ડ છે ICM, થર્ડ છે EBC એન્ડ ફોર્થ છે MTCB. આજે આપણે જે સબ્જેક્ટની વાત કરવાના છે એ સબ્જેક્ટનું નામ છે ઇન્સ્ટોલેશન્સ કમિશનિંગ એન્ડ મેન્ટેનન્સ, રાઈટ. જેનું શોર્ટ ફોર્મ છે ICM, રાઈટ. હવે આ જે સબ્જેક્ટ છે સિક્સ સેમિસ્ટરમાં એના સિલેબસ વિશે આપણે જોઈ લઈએ, રાઈટ. એના સિલેબસમાં ટોટલ્સ યુ હેવ અ 6 યુનિટ, 5 એન્ડ 6, રાઈટ. તો આ જે સબ્જેક્ટ છે એમાં ટોટલ 6 યુનિટ્સ છે. નોર્મલી બધા સબ્જેક્ટમાં 5 યુનિટ્સ હોય છે, બટ હિયર વી હેવ એ 6 યુનિટ. હવે આ સબ્જેક્ટનું જે નામ છે ઇન્સ્ટોલેશન્સ કમિશનિંગ એન્ડ મેન્ટેનન્સ. ઇન્સ્ટોલેશન્સ મતલબ આપણે જે મશીનરી યુઝ કરીએ છીએ એ મશીનરીઝનું ઇન્સ્ટોલેશન્સ. ધેન આફ્ટર ધેર કમિશનિંગ દેટ્સ મીન્સ આપણે એને જ્યારે યુઝ ટુ કરીએ છીએ ત્યારે યુઝ ટુ કરતાં પહેલાં જે પ્રોસેસ કરીએ છીએ દેટ મીન્સ કમિશનિંગ. એન્ડ ધ લાસ્ટ ઇઝ ધ મેન્ટેનન્સ. એટલે જે મશીનરી આપણે યુઝ કરીએ છીએ, ટ્રાન્સફોર્મર, મોટર, જનરેટર, ઇન્ડક્શન્સ મોટર, જે પણ આપણે મશીનરી યુઝ કરીએ છીએ એના મેન્ટેનન્સ રિલેટેડની વાત છે કે એનું મેન્ટેનન્સ કયા સંજોગોમાં કરવું પડે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવું પડે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ દેટ્સ મીન્સ કે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ બગડે છે એ પહેલાં આપણે એને રિપેર કરી લઈએ છીએ, દેટ ઇઝ ધ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. યા તો એને બગડ્યા પછી આપણે મેન્ટેનન્સ કરીએ છીએ. તો ટ્રાન્સફોર્મર છે, મોટર છે, જનરેટર, ઇન્ડક્શન્સ મોટર, સ્ટેપર મોટર, સિન્ક્રોનસ મોટર, આ બધા જે મશીનરી છે એ મશીનરીમાં કયા કયા ટાઈપના મેન્ટેનન્સ કરવાની જરૂર પડે છે. તો એ મેન્ટેનન્સ દરમિયાન એમાં કયા કયા ફોલ્ટ્સ બી અકર થાય છે. તો એ બધી વસ્તુઓની વાત જે છે એ આપણે આ સબ્જેક્ટમાં સ્ટડી કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ આવે છે તો ઇન્સ્ટોલેશન્સ. તો યુનિટ 1 જે છે એ આપણો છે ઇન્સ્ટોલેશન્સ, રાઈટ. યુનિટ 1 છે ઇન્સ્ટોલેશન્સ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ. ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટના ઇન્સ્ટોલેશન્સ માટેની વાત છે. તો એના મેઇન લર્નિંગ આઉટકમ્સ જે છે કે મશીનરીઝને આપણે ઇન્સ્ટોલ કરવી છે તો એને પહેલાં આપણે કોઈ એક જગ્યાએથી લોડ કરીશું, મતલબ કોઈ એક જગ્યાએથી પરચેસ કરી અને ટ્રાન્સપોર્ટ કરીશું અને જ્યાં એને ઇન્સ્ટોલ કરવાની છે તો એ ટ્રાન્સપોર્ટેશન્સ રિલેટેડની વાત થશે. હવે મશીનરી છે એને અનલોડિંગ, લોડિંગ, દેટ્સ મીન્સ એ બધી વસ્તુઓ વિશેની વાત એમાં આવશે. તો ફર્સ્ટ જે યુનિટ છે એ છે અનલોડિંગ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ એટ સાઇટ, બરાબર. અવર 1.1 ટોપિક ઇઝ અનલોડિંગ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ એટ સાઇટ. તો આપણે જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને પરચેસ કર્યા છે એને આપણે સાઇટ ઉપર અનલોડિંગ કરવાના છે. તો એ અનલોડિંગ કરવા માટે અલગ અલગ મશીનરીઝની જરૂર પડે છે. દેન 1.2 ટોપિક ઇઝ ઇન્સ્પેક્શન્સ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ એટ સાઇટ. જે મશીનરી આપણે પરચેસ કરી છે ટ્રાન્સપોર્ટેશન્સ દરમિયાન એમાં કોઈ ડેમેજ થયું નથી, અધરવાઇઝ જ્યાંથી આપણે પરચેસ કરી છે એ મશીનરી ત્યાંથી કોઈ ફોલ્ટ અકર થયો નથી. તો એનું ઇન્સ્પેક્શન્સ આપણે જ્યારે આપણી સાઇટ ઉપર મશીનરી આવે છે તો એને અનલોડિંગ કરતાં પહેલાં એને ઇન્સ્પેક્શન્સ કરવી જરૂરી છે. દેન સ્ટોરેજ 1.3 topic is storage electrical equipment at
સાઇટ. હવે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને સ્ટોર કરવાની હોય છે. એવરી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ઇઝ નેસેસરી નોટ ટુ ઇન્સ્ટોલ. દરેક ઇક્વિપમેન્ટ એવું નથી હોતું કે આપણે એને પરચેસ કર્યું તો પછી આપણે એને ઇન્સ્ટોલ જ કરવાનું હોય છે. વી હેવ ટુ સ્ટોરેજ ફોર સમ ટાઈમ, ધેન આફ્ટર વી હેવ ઇન્સ્ટોલ. તો એને સ્ટોર કરવા માટેની પણ પ્રોપરલી પ્લેસ જરૂરી છે. ધેન 1.4 ઇઝ ધ ફાઉન્ડેશન્સ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ એટ સાઇટ. ધેન એના માટે એક ફાઉન્ડેશન, દેટ મીન્સ વી હેવ ટુ ક્રિએટ સમ ટેકનિકલી પ્લેટફોર્મ ફોર ધ ઇન્સ્ટોલેશન્સ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ. એટલે એના પ્રોપર ડાયમેન્શન્સ અને લેવલિંગ સાથે આપણે ફાઉન્ડેશન્સ ક્રિએટ કરીએ છીએ. દેટ ઇઝ ધ ફાઉન્ડેશન્સ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ એટ સાઇટ. ધેન 1.5 ઇઝ અલાઇનમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ મશીન્સ. ફાઉન્ડેશન્સ રેડી થઈ જાય છે, ધેન આફ્ટર જે અલાઇનમેન્ટ હોય છે એ અલાઇનમેન્ટની વાત છે. તો એ અલાઇનમેન્ટ આપણે કરવાનું હોય છે મશીન્સનરીને ઇન્સ્ટોલ કરતી વખતે. ધેન ટૂલ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ નેસેસરી ફોર ઇન્સ્ટોલેશન્સ. એટલે મશીનરીને ઇન્સ્ટોલ કરવા માટે ઘણા બધા હેવી ટૂલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર પડે છે. તો એ કયા કયા ટૂલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આપણને આપણા જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે એને અનલોડિંગ કરવા માટે, એઝ વેલ એઝ ડ્યુરિંગ ધેર ઇન્સ્પેક્શન્સ, ડ્યુરિંગ ધેર સ્ટોરેજ, ડ્યુરિંગ ધેર ફાઉન્ડેશન્સ માટે યુઝફુલ છે. તો એ કયા કયા ટૂલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ છે. ધેન 1.7 ઇઝ 1.7 જે ટોપિક છે ઇઝ ધ ટેકનિકલ રિપોર્ટ, ઇન્સ્પેક્શન, સ્ટોરેજ એન્ડ હેન્ડલિંગ ઓફ ટ્રાન્સફોર્મર, સ્વિચ ગેર એન્ડ મોટર્સ. રાઈટ. તો એના માટેના ટેકનિકલી રિપોર્ટ, ઇન્સ્પેક્શન્સ જે આપણે કર્યું, સ્ટોરેજ જે આપણે કર્યું અને હેન્ડલિંગ જે કર્યું એના એક રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે, એની વાત છે. ધેન નાવ યુનિટ નંબર 2. યુનિટ નંબર 2 ઇઝ ધ કમિશનિંગ એન્ડ ટેસ્ટિંગ. રાઈટ. તો એમાં કયા કયા ટોપિક છે? તો 2.1 જે છે, ટેસ્ટ બિફોર કમિશનિંગ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ. Electrical and mechanical test, preparations before commissioning of power transformer instruments required for testing. Test before commissioning of electrical equipment. કોઈ બી હેવી ઇક્વિપમેન્ટ હોય છે, મશીનરીને તમે ઇન્સ્ટોલ કર્યા, ફાઉન્ડેશન ઉપર લગાયા, તો હવે એનું ટેસ્ટિંગ જરૂરી છે. અને કમિશનિંગ કરતાં પહેલાં, મતલબ એને આપણે રૂટીનમાં યુઝ ટુ મશીનને કરતાં પહેલાં એનું ટેસ્ટિંગ જરૂરી છે. તો દેટ ઇઝ ધ ટેસ્ટિંગ બિફોર કમિશનિંગ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ. નાવ another 2.2 topic is specific test on transformer, inductions motor, alternator, synchronous motor. Specific test on transformer મતલબ આજે મેઇન આપણા છે ટ્રાન્સફોર્મર, મોટર, ઓલ્ટરનેટર, જનરેટર, ઇન્ડક્શન મોટર, ઓલ ધીઝ મશીનરીઝને સ્પેસિફિક ટેસ્ટિંગ ઇઝ રિક્વાયર્ડ. ધેન 2.3 ઇઝ ધ કમિશનિંગ ઓફ પાવર ટ્રાન્સફોર્મર, 3-phase ઇન્ડક્શન્સ મોટર એન્ડ સ્વિચ ગિયર. બરાબર. તો આ જે પાવર ટ્રાન્સફોર્મર છે એ બધાનું આપણે ધેન ટેસ્ટિંગ થયા પછી we are going through the commissioning. Now transformer insulation oil. ઇન્સ્યુલેશન્સ ઓઇલ મતલબ ટ્રાન્સફોર્મરમાં જે ઇન્સ્યુલેટિંગ ઓઇલ જે યુઝ થાય છે, ધીસ ઇન્સ્યુલેટિંગ ઓઇલ્સની પ્રોપર્ટીઝ. બરાબર. ધેન ઇટ્સ સેમ્પલિંગ, ટેસ્ટિંગ, ફિલ્ટરિંગ, પ્યોરિફાઈંગ. ધેન સ્ટાન્ડર્ડ ટેસ્ટ એઝ પર IS, ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. મતલબ ટ્રાન્સફોર્મર જે ઇન્સ્યુલેટિંગ હોય છે એને પ્રોપર્ટીઝ જોવામાં આવે છે. ધેન એનું સેમ્પલિંગ ટેસ્ટ કરવામાં આવે છે, ઓઇલ પ્યોરિફાઈંગ, ફિલ્ટરિંગ કરેલું છે કે નહીં એ બધી વસ્તુ કરવામાં આવે છે. ધેન એનું જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ હોય છે એને અલગ અલગ રીતે ક્લાસિફાય કરવામાં આવે છે. ધેન 2.5 ઇઝ ધ મેઝરમેન્ટ ઓફ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એન્ડ પોલરાઇઝેશન ઇન્ડેક્સ. Factors affecting the insulation resistance of insulating material. 2.5 જે છે, it is the
જે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ છે એના મેઝરમેન્ટની વાત છે અને એ બધા ફેક્ટર્સ દેટ ઇઝ ઇફેક્ટિંગ ઓન ધ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માટે વી આર નોટ દેટ કે આપણે એક મેગરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. દેટ ઇઝ ધ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સના મેઝરમેન્ટની વાત છે. Then 2.6 is the drying the winding of electrical equipment and its record. હવે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ ઘણા બધા છે કે જેમાં આપણે વાઇન્ડિંગ્સ હોય છે, બરાબર. તો આ વાઇન્ડિંગ્સ ડ્રાઈંગ કરેલી હોવી જોઈએ, સૂકવેલી હોવી જોઈએ એન્ડ દેટ ઇઝ એનો રેકોર્ડ અમુક ડ્યુરેશન્સમાં મંથલી યા તો વીકલી એનો જે રેકોર્ડ રાખવામાં આવે છે દેટ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ. Now 2.7 is the test after the before commissioning the machine, right? એ આપણે પ્રિવિયસલી જોયું. Then 2. is the test report on commissioning and test circuit. બરાબર, આપણે જે ટેસ્ટ કર્યું છે એનું રિપોર્ટ કરવામાં આવે છે બિફોર એને કમિશનિંગ કરતાં પહેલાં. Then 2.9 is the gradually loading of electrical equipment. Then આ બધા જે ટેસ્ટિંગ આપણે ફોલો કરીએ છીએ એ ટેસ્ટિંગ ફોલો થઈ ગયા પછી એને ગ્રેજ્યુઅલી એ ઇક્વિપમેન્ટને આપણે લોડિંગ કરીએ છીએ ફોર ધ કમિશનિંગ માટે. તો ધીસ 2.9 મતલબ ચેપ્ટર નંબર 2 જે છે કમિશનિંગ એન્ડ ટેસ્ટિંગ. ધેન 2.9 ઇઝ ધ 2.1 to 2.9 is the very important topics is required. Now another unit is unit 3, 4, 5 and 6. We are going to overview of these topics in the next video. Thank you, students.